પ્રશ્ન 1. ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? એ. ક્રિસ્ટોફર કોલંબસ, બી. બાર્થોલોમ્યુ ડાયસ, સી. વાસ્કો દ ગામા, ડી. પ્રિન્સ હેનરી. સાચો જવાબ છે સી. વાસ્કો દ ગામા. પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં ભારતના કાલિકટ બંદરે પહોંચીને ભારત આવવાના નવા જળમાર્ગની સફળતાપૂર્વક શોધ કરી હતી, જેનાથી યુરોપિયનો માટે ભારતના દરવાજા ખુલ્યા. પ્રશ્ન 2. કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કોણે કરી હતી? એ. વાસ્કો દ ગામા, બી. બાર્થોલોમ્યુ ડાયસ, સી. કોલંબસ, ડી. સર થોમસ રો. સાચો જવાબ છે બી. બાર્થોલોમ્યુ ડાયસ. આફ્રિકાના દક્ષિણ છેડે આવેલી કેપ ઓફ ગુડ હોપ એટલે કે સારી આશાની ભૂશીરની શોધ બાર્થોલોમ્યુ ડાયઝે કરી હતી, જેણે ભવિષ્યમાં ભારત આવવાના માર્ગ માટે મહત્વની ભૂમિકા ભજવી. પ્રશ્ન 3. અમેરિકા ખંડની શોધ કોણે કરી હતી? એ. અમેરિગો વેસ્પુચી, બી. બાર્થોલોમ્યુ ડાયસ, સી. વાસ્કો દ ગામા, ડી. ક્રિસ્ટોફર કોલંબસ. સાચો જવાબ છે ડી. ક્રિસ્ટોફર કોલંબસ. ઇટાલીના રહેવાસી ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની મદદથી ભારત આવવાનો જળમાર્ગ શોધવાની સફર શરૂ કરી, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા ખંડમાં જઈ ચડ્યો હતો. પ્રશ્ન 4. ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? એ. ઈસવીસન 1600, બી. ઈસવીસન 1608, સી. ઈસવીસન 1664, ડી. ઈસવીસન 1498. સાચો જવાબ છે એ. ઈસવીસન 1600. ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરી અઢળક ધન કમાવાની ઈચ્છાથી ઇંગ્લેન્ડના વેપારીઓએ રાણી એલિઝાબેથની પરવાનગીથી ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. પ્રશ્ન 5. ભારતમાં આવનાર પ્રથમ અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો? એ. રોબર્ટ ક્લાઇવ, બી. હેક્ટર મુનરો, સી. વિલિયમ હોકિન્સ, ડી. સર થોમસ રો. સાચો જવાબ છે સી. વિલિયમ હોકિન્સ. ઈસવીસન 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ સુરત બંદરે આવ્યું હતું. આ વહાણનો કપ્તાન વિલિયમ હોકિન્સ હતો, જેણે જહાંગીર પાસે વેપારની પરવાનગી માંગી હતી. પ્રશ્ન 6. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? એ. 23 જૂન 1757, બી. 22 ઓક્ટોબર 1764, સી. 15 ઓગસ્ટ 1757, ડી. 23 જૂન 1764. સાચો જવાબ છે એ. 23 જૂન 1757. બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો એટલે કે રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ 23 જૂન 1757ના રોજ પ્લાસીના મેદાનમાં આ ઐતિહાસિક યુદ્ધ લડાયું હતું. પ્રશ્ન 7. પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોની આગેવાની કોણે કરી હતી? એ. વોરન હેસ્ટિંગ્સ, બી. રોબર્ટ ક્લાઇવ, સી. લોર્ડ વેલેસ્લી, ડી. લોર્ડ ડેલહાઉસી. સાચો જવાબ છે બી. રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવે કાવતરું ઘડીને નવાબના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપીને પોતાના પક્ષમાં લીધો અને દગાથી પ્લાસીના યુદ્ધમાં જીત મેળવી. પ્રશ્ન 8. બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? એ. ઈસવીસન 1757, બી. ઈસવીસન 1764, સી. ઈસવીસન 1773, ડી. ઈસવીસન 1857. સાચો જવાબ છે બી. ઈસવીસન 1764. મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટ શાહ આલમની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સરનું યુદ્ધ થયું, જેમાં અંગ્રેજોની જીત થઈ. પ્રશ્ન 9. ભારતમાં સહાયકારી યોજના કોણે દાખલ કરી? એ. લોર્ડ કોર્નવોલિસ, બી. લોર્ડ ડેલહાઉસી, સી. લોર્ડ વેલેસ્લી, ડી. સર જ્હોન શોર. સાચો જવાબ છે સી. લોર્ડ વેલેસ્લી. ભારતમાં અંગ્રેજી સત્તાને સર્વોપરી બનાવવા અને કંપનીનો વિસ્તાર વધારવા માટે ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીએ આ યોજના શરૂ કરી હતી, જે મીઠા ઝેર સમાન હતી. પ્રશ્ન 10. સહાયકારી યોજના સ્વીકારનાર પ્રથમ રાજ્ય કયું હતું? એ.
મૈસૂર, બી અવધ, સી મરાઠા, ડી હૈદરાબાદનો નિજામ. સાચો જવાબ છે ડી હૈદરાબાદનો નિજામ. લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજનાનો સૌપ્રથમ શિકાર હૈદરાબાદનો નિજામ બન્યો હતો. ત્યારબાદ મૈસૂર, અવધ, ગાયકવાડ વગેરે દેશી રાજ્યોએ આ યોજના સ્વીકારી હતી. પ્રશ્ન 11. ભારતમાં ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી? એ. લોર્ડ વેલેસ્લી, બી. લોર્ડ ડેલહાઉસી, સી. લોર્ડ વિલિયમ બેન્ટિક, ડી. વોરેન હેસ્ટિંગ્સ. સાચો જવાબ છે બી. લોર્ડ ડેલહાઉસી. ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ અપનાવીને યુદ્ધ દ્વારા, રાજાના અપુત્ર અવસાનથી અને ગેરવહીવટના બહાને નીચે અનેક રાજ્યો ખાલસા કર્યા હતા. પ્રશ્ન 12. ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન ક્યારે અને ક્યાં શરૂ થઈ? એ. ઈસવીસન 1853 મુંબઈથી થાણા, બી. ઈસવીસન 1857 કલકત્તાથી દિલ્હી, સી. ઈસવીસન 1853 મુંબઈથી સુરત, ડી. ઈસવીસન 1854 કલકત્તાથી રાણીગંજ. સાચો જવાબ છે એ. ઈસવીસન 1853 મુંબઈથી થાણા. લોર્ડ ડેલહાઉસીના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન મુંબઈ અને થાણા વચ્ચે શરૂ કરવામાં આવી હતી, જે એક મોટો સુધાર હતો. પ્રશ્ન 13. કયા કાયદા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? એ. પીઠનો ધારો 1784, બી. નિયામક ધારો 1773, સી. ચાર્ટર એક્ટ 1833, ડી. ભારત સરકારનો કાયદો 1858. સાચો જવાબ છે બી. નિયામક ધારો 1773. બ્રિટિશ સંસદે ઈસવીસન 1773માં નિયામક ધારો પસાર કર્યો, જેના અંતર્ગત બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના તમામ વહીવટી અને વ્યાપારિક અધિકારો તેના અંકુશમાં મુકાયા. પ્રશ્ન 14. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? એ. રોબર્ટ ક્લાઇવ, બી. લોર્ડ વેલેસ્લી, સી. વોરેન હેસ્ટિંગ્સ, ડી. લોર્ડ ડેલહાઉસી. સાચો જવાબ છે સી. વોરેન હેસ્ટિંગ્સ. નિયામક ધારા 1773ની જોગવાઈ મુજબ વોરેન હેસ્ટિંગ્સને ભારતનો ગવર્નર જનરલ એટલે કે બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો. તેના સમયમાં મરાઠાઓ અને મૈસૂર સાથે યુદ્ધો થયા. પ્રશ્ન 15. કયા ગવર્નર જનરલને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે? એ. લોર્ડ ડેલહાઉસી, બી. લોર્ડ રિપન, સી. લોર્ડ કર્ઝન, ડી. વિલિયમ બેન્ટિક. સાચો જવાબ છે ડી. વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિકે અગાઉના ગવર્નર જનરલોની સામ્રાજ્યવાદી નીતિથી અસંતોષ ન ઊભો થાય તે માટે કેટલાક ઉદાર કાર્યો અને સામાજિક સુધારા કર્યા, તેથી તે ઉદાર ગવર્નર ગણાય છે. પ્રશ્ન 16. સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે પસાર કર્યો? એ. રાજા રામમોહન રાય, બી. લોર્ડ ડેલહાઉસી, સી. વિલિયમ બેન્ટિક, ડી. વોરેન હેસ્ટિંગ્સ. સાચો જવાબ છે સી. વિલિયમ બેન્ટિક. ભારતીય સમાજ સુધારક રાજા રામમોહન રાયના પ્રયાસોથી ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે ઈસવીસન 1829માં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કરીને મોટો સામાજિક સુધારો કર્યો. પ્રશ્ન 17. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોના પ્રયત્નોથી થઈ? એ. ચાર્લ્સ વુડ, બી. મેકોલે, સી. લોર્ડ ડેલહાઉસી, ડી. વિલિયમ બેન્ટિક. સાચો જવાબ છે બી. મેકોલે. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું. આનાથી ભારતીયોને પશ્ચિમી જ્ઞાન અને વિચારોનો પરિચય મેળવવાની તક મળી. પ્રશ્ન 18. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓની સ્થાપના ક્યારે થઈ? એ. ઈસવીસન 1853, બી. ઈસવીસન 1857, સી. ઈસવીસન 1860, ડી. ઈસવીસન 1885. સાચો જવાબ છે બી. ઈસવીસન 1857. ચાર્લ્સ વુડના ખરીતાને ભલામણ મુજબ લોર્ડ ડેલહાઉસીના સમયમાં ઈસવીસન 1857માં મુંબઈ, ચેન્નઈ એટલે કે મદ્રાસ અને કોલકાતા એટલે કે કલકત્તામાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ શરૂ થઈ હતી. પ્રશ્ન 19. મૈસૂરના વાઘ એટલે કે ટાઇગર ઓફ મૈસૂર તરીકે કોણ જાણીતું છે?
એ. હૈદર અલી, બી. સિરાજ ઉદ્દૌલા, સી. ટીપુ સુલતાન, ડી. શાહ આલમ. સાચો જવાબ છે સી. ટીપુ સુલતાન. ટીપુ સુલતાન ખૂબ જ બહાદુર અને શક્તિશાળી શાસક હતો. તેણે અંગ્રેજો સામે વીરતાપૂર્વક યુદ્ધો લડ્યા હતા. આથી તેને ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 20. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને કયા રાજ્યોની દીવાની સત્તા મળી? એ. બંગાળ, બિહાર અને ઓરિસ્સા, બી. બંગાળ, મદ્રાસ અને મુંબઈ, સી. અવધ, મૈસૂર અને હૈદરાબાદ, ડી. માત્ર બંગાળ. સાચો જવાબ છે એ. બંગાળ, બિહાર અને ઓરિસ્સા. બક્સરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ થયેલી અલ્હાબાદની સંધિ મુજબ અંગ્રેજ કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા પ્રાંતની મહેસૂલ ઉઘરાવવાની એટલે કે દીવાની સત્તા પ્રાપ્ત થઈ હતી. પ્રશ્ન 21. વાસ્કો દ ગામા કયા બંદરે ઉતર્યો ત્યારે ત્યાંનો રાજા કોણ હતો? એ. સિરાજુદ્દૌલા, બી. જહાંગીર, સી. ઝામોરિન, ડી. શાહજહાં. સાચો જવાબ સી. ઝામોરિન. વાસ્કો દ ગામા જ્યારે કાલિકટ બંદરે પહોંચ્યો ત્યારે ત્યાં ઝામોરિન એટલે કે સામુદ્રિક નામનો રાજા શાસન કરતો હતો, જેણે તેને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી હતી. પ્રશ્ન 22. તટસ્થતાની નીતિ એટલે કે પોલિસી ઓફ નોન ઇન્ટરવેન્શન કોણે અપનાવી? એ. સર જ્હોન શોર, બી. લોર્ડ કોર્નવોલિસ, સી. વોરેન હેસ્ટિંગ્સ, ડી. લોર્ડ વેલેસ્લી. સાચો જવાબ એ. સર જ્હોન શોર. કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ બનેલા સર જ્હોન શોરે કંપનીની પ્રતિષ્ઠા જાળવવા અને દેશી રાજ્યોના આંતરિક મામલાઓથી દૂર રહેવા માટે તટસ્થતાની નીતિ અપનાવી હતી. પ્રશ્ન 23. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? એ. 1600, બી. 1602, સી. 1664, ડી. 1668. સાચો જવાબ સી. 1664. અંગ્રેજો અને ડચ લોકોની જેમ ભારતમાં વેપાર કરવા માટે ફ્રાન્સના વેપારીઓએ ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની વેપારી સંસ્થાની સ્થાપના કરી હતી. પ્રશ્ન 24. કોર્નવોલિસ પછી ભારતનો ગવર્નર જનરલ કોણ બન્યો? એ. સર જ્હોન શોર, બી. વેલેસ્લી, સી. ડેલહાઉસી, ડી. વિલિયમ બેન્ટિક. સાચો જવાબ એ. સર જ્હોન શોર. વોરેન હેસ્ટિંગ્સ પછી કોર્નવોલિસ અને તેના પછી સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો હતો. તેની તટસ્થ નીતિના કારણે મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા હતા. પ્રશ્ન 25. પ્લાસીના યુદ્ધ વખતે બંગાળનો નવાબ કોણ હતો? એ. મીર કાસિમ, બી. મીર જાફર, સી. સિરાજુદ્દૌલા, ડી. અલીવર્દી ખાન. સાચો જવાબ સી. સિરાજુદ્દૌલા. ઈસવીસન 1756માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો હતો. તેનો સ્વભાવ ઉતાવળિયો હોવાથી તેના રાજ્યમાં ઘણા વિરોધીઓ હતા, જેનો અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં ફાયદો ઉઠાવ્યો હતો. પ્રશ્ન 26. કયા ગવર્નર જનરલે આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત કરી? એ. લોર્ડ રિપન, બી. લોર્ડ ડેલહાઉસી, સી. લોર્ડ કર્ઝન, ડી. લોર્ડ વેલેસ્લી. સાચો જવાબ બી. લોર્ડ ડેલહાઉસી. લોર્ડ ડેલહાઉસી માત્ર સામ્રાજ્યવાદી જ નહીં પણ સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ થઈ અને ઇંગ્લેન્ડ ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. પ્રશ્ન 27. નીચેનામાંથી કયું રાજ્ય ડેલહાઉસીએ ગેરવહીવટના બહાને નીચે ખાલસા કર્યું? એ. ઝાંસી, બી. સતારા, સી. અવધ, ડી. નાગપુર. સાચો જવાબ સી. અવધ. ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત અલગ અલગ બહાના કાઢ્યા હતા, જેમાં અવધના નવાબને ગેરવહીવટનું બહાનું ધરી તેના રાજ્યને અંગ્રેજ સામ્રાજ્યમાં જોડી દીધું હતું. પ્રશ્ન 28. બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે દાખલ કરી? એ. વોરેન હેસ્ટિંગ્સ, બી. રોબર્ટ ક્લાઇવ, સી. કોર્નવોલિસ, ડી. વેલેસ્લી. સાચો જવાબ બી. રોબર્ટ ક્લાઇવ. બક્સરના યુદ્ધ પછી રોબર્ટ ક્લાઇવે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ કરી, જેમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજો પાસે અને વહીવટની જવાબદારી નવાબના માથે મુકાઈ. પેશવા બાજીરાવ બીજાએ કઈ યોજના સ્વીકારી હતી? એ. ખાલસા નીતિ, બી. તટસ્થતાની નીતિ, સી. સહાયકારી યોજના, ડી.
ઉપર પૈકી કોઈ નહીં. સાચો જવાબ સી સહાયકારી યોજના. મરાઠા સરદારો વચ્ચેના આંતરિક ઝઘડાઓનો લાભ લઈને લોર્ડ વેલેસ્લીએ તેમને પણ પોતાની જાળમાં ફસાવ્યા અને પેશવા બાજીરાવ બીજા પાસે સહાયકારી યોજના સ્વીકારાવી હતી. પ્રશ્ન 30. ડચ લોકો કયા દેશના વતની હતા? એ. ફ્રાન્સ, બી. પોર્ટુગલ, સી. ડેનમાર્ક, ડી. હોલેન્ડ એટલે કે નેધરલેન્ડ્સ. સાચો જવાબ ડી. હોલેન્ડ એટલે કે નેધરલેન્ડ્સ. પોર્ટુગીઝોની સફળતા જોઈને હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડ્સના ડચ લોકો પણ વેપાર અર્થે ભારતમાં આવ્યા હતા અને તેમણે પુલિકટ અને મદ્રાસમાં પોતાની કોઠીઓ સ્થાપી હતી.